કોંગ્રેસના મુકેશ ડાંગીનું રાજીનામું માત્ર એક પદનો ત્યાગ નથી, પણ આદિવાસી સમાજના અસ્તિત્વ માટેની લડાઈનો નવો અધ્યાય છે. આદિવાસીઓના હક માટે મુકેશ ડાંગીએ કોંગ્રેસને ઠોકર મારી છે. દાહોદ જિલ્લાના રાજકારણમાંથી અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઝાલોદના કદ્દાવર નેતા અને આદિવાસીઓનો અવાજ ગણાતા મુકેશ ડાંગીએ કોંગ્રેસના તમામ હોદ્દાઓ ઉપરથી રાજીનામું આપીને ખળભળાટ મચાવી દીધો છે. આ રાજીનામું કોઈ સત્તાની લાલચમાં નહીં, પણ પોતાના આદિવાસી સમાજની જમીન અને અસ્તિત્વને બચાવવા માટે આપ્યું હોવાનું સામે આવ્યું છે. મુકેશ ડાંગીએ આક્ષેપ કર્યો છે કે વિકાસના નામે આદિવાસીઓની પૂર્વજોની જમીન છીનવવામાં આવી રહી છે. તેમને મુખ્ય મુદ્દાઓ ટાંક્યા છે. દિલ્હી મુંબઈ કોરિડોર હોય, ડોમેસ્ટિક એરપોર્ટ હોય, જીઆઈડીસી હોય અને રેલવે લાઇન જેવા પ્રોજેક્ટ્સમાં ઝાલોદના 68 ગામોની જમીન સંપાદિત થઈ રહી છે. જો જમીન જશે તો આદિવાસી પરિવારો ભટકતી જિંદગી જીવવા માટે મજબૂર બનશે અને યુવાનો ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ ધકેલાશે. જમીન જ છીનવાઈ જાય તો મારા આદિવાસી પરિવારોને ભટકતી જિંદગી જીવવી પડશે અને મારા આદિવાસી બાળકોનું ભવિષ્ય અંધકારમય બની જાય તેમ છે. અને યુવાનો પાસે અન્ય કોઈ વિકલ્પ ન રહેતા મારા આદિવાસી યુવાનો ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ ધકેલાઈ જશે. વર્ષોની મહેનતથી બનાવેલા મકાનો, કુવા અને ખેતરો વિકાસના નામે તોડી પાડવામાં આવશે, જે તેમને મંજૂર નથી. મુકેશ ડાંગીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે હું છેલ્લા 8 વર્ષથી સડકથી સરકાર સુધી લડી રહ્યો છું, પણ પક્ષ સાથે જોડાયેલો હોવાથી ક્યાંક અલગ અલગ વિચારધારા ધરાવતા મારા આદિવાસી ભાઈ બહેનોને એક કરવામાં અસમર્થતા અનુભવતો હતો. હવે હું કોઈ પણ પક્ષ કે પાર્ટીના બંધન વગર માત્ર મારા સમાજની એકતા અને જાગૃતિ માટે બાકીનું જીવન અર્પણ કરવા માંગુ છું. મુકેશ ડાંગીનું આ પગલું આગામી સમયમાં દાહોદના રાજકારણમાં મોટા ઉલટફેર લાવી શકે છે. પક્ષના બંધન તોડીને મેદાને આવેલા મુકેશ ડાંગી હવે આદિવાસી સમાજને એકજૂટ કરવામાં કેટલા સફળ રહે છે તેના પર સૌની નજર છે. શું આ રાજીનામું આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસ માટે મોટો ફટકો સાબિત થશે? મારો અવાજ, મારી પ્રાથમિકતા રાજકારણ નહીં, તેમ મુકેશ ડાંગીએ જણાવ્યું તો છે. એક બાજુ મુકેશ ડાંગી સમાજ માટે જીવન સમર્પણ કરવાની વાતો કરીને કોંગ્રેસના નેતા પદેથી રાજીનામું આપી તો દીધું છે, તો બીજી તરફ રાજકીય ગલિયારીઓમાં કંઈક અલગ જ રંધાઈ રહ્યું હોય તેવું લાગે છે. મુકેશ ડાંગીએ જાહેર કર્યું છે કે તેમનું જીવન સમાજ માટે અને સેવા માટે છે, જે સામાન્ય રીતે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલું ગણાય છે. ત્યારે બીજી તરફ અફવાઓનું બજાર ગરમ છે કે તેઓ આમ આદમી પાર્ટીના સંપર્કમાં છે. શું તેઓ પંજો છોડી ઝાડુ પકડવાની તૈયારી કરી રહ્યા છે? રાજકારણમાં ક્યારેય કોઈ કાયમી દુશ્મન કે મિત્ર હોતું નથી. શું તેઓ ભાજપમાં જોડાઈને સૌને ચોંકાવી દેશે? રાજકારણ એ શક્યતાઓની રમત છે અને મુકેશ ડાંગી અત્યારે આ રમતના મુખ્ય ખેલાડી બનીને ઉભર્યા છે. શું મુકેશ ડાંગી કોંગ્રેસમાં રહીને લડત ચાલુ રાખશે કે પછી ભાજપના કેસરિયા રંગમાં રંગાશે, અથવા તો આમ આદમી પાર્ટીનું ઝાડુ પકડીને ગુજરાતના રાજકારણમાં મોટો ઉલટફેર સર્જશે? આ તો માત્ર સમય જ બતાવશે કે મુકેશ ડાંગીની સમર્પણની રાજનીતિ કઈ તરફ વળશે. હું મુકેશભાઈ એસ ડાંગી, આમ દેખવા જાય તો વર્ષોથી, અને મારા બાપ દાદાઓ પણ કોંગ્રેસમાં હતા અને હું પણ કોંગ્રેસના અનેક હોદ્દાઓ ભોગવી ચૂક્યો છું. હાલ સતત 8 વર્ષથી હું અમારા ઝાલોદ તાલુકાના જે અમારા આદિવાસીઓ છે એમાં વિકાસના નામે જમીન સંપાદન કરી અને આ સરકારશ્રી દ્વારા દિલ્હી અને બોમ્બે જે કોરિડોર હાઈવે છે એમાં અમારા આદિવાસીઓને પતાવી દેવાનું જે કામ કર્યું, એ લડાઈ છેલ્લા 8 વર્ષથી હું લડતો જઈને આવ્યો છું. અને ક્યાંક ને ક્યાંક પક્ષ મને એમાં અવરોધરૂપ લાગતો હતો, પરંતુ એક પક્ષમાં રહીને એક ચૂંટાયેલી હોદ્દા તરીકે હું લોકોને મદદરૂપ થઈ શકતો હતો. પરંતુ હાલ આ સરકારશ્રી દ્વારા ડોમેસ્ટિક એરપોર્ટ હોય, જીઆઈડીસી હોય, અહીંથી પસાર થઈને જતી રેલવે લાઇન હોય, જે દહેગામથી લઈને કુશલગઢ સુધીનો જે 4 લેન હાઈવે હોય, વેલપુરાથી લઈને મીરાલાલ પેટ્રોલ એટલે કે સંજેલી ક્રોસિંગ સુધી બાયપાસ હોય, વેલપુરાથી ધાવીડા સુધી 4 લેન બાયપાસ હોય, ડગેરિયાથી લઈને નેત્રંગ સુધી 4 લેન હાઈવે નંબર 56 હોય. એટલે આવી અનેક યોજનાઓના નામે સરકારશ્રીએ અમારા આદિવાસીઓને જમીન છીનવી લઈ તેઓને ભટકતી જિંદગી જીવવા માટે મજબૂર કરી દીધા છે. માટે હું એક પક્ષના કાર્યકર્તા તરીકે કોંગ્રેસ પક્ષમાં રહી અને મારા આદિવાસીઓ, મારા ભાઈઓનું, મારા સમાજનું જે લડાઈ છે લડી શકતો નહોતો. મને ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે જે તમામ મારા આદિવાસીઓ છે મારી સાથે જોડાવા માંગે છે, પરંતુ એક પક્ષના કાર્યકર્તા તરીકે એક રાજકીય લડાઈ બનીને રહેતી હતી. એના માટે મેં આજે મારા ભાઈઓને, મારા સમાજ માટે, મારા આદિવાસીઓ માટે એમની જમીન બચાવવા, એમના હક અને અધિકારની લડાઈ માટે આજ રોજ મેં કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દામાંથી રાજીનામું આપ્યું છે. અને હું આજે એક વચન આપું છું કે આવનાર જે મારું ભવિષ્ય હશે એ મારો સમાજ નક્કી કરશે. બાકી સમાજ મને કોઈ ઇલેક્શન લડવાની ના પાડે તો હું મારું આખું જીવન
મારા સમાજ માટે અર્પણ કરવા માટે તૈયાર છું. એ માટે મેં આજ રોજ કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. તો આ વિડીયોને લઈ તમે કોમેન્ટ બોક્સમાં પોતાની પ્રતિક્રિયા જણાવી શકો છો. ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઉપર ચેનલને ફોલો કરો. ધન્યવાદ.